हेलो फ्रेंड्स, हूँ छूँ प्रेमिला भावनगर थी। आज આપણે ગોટલીનો મુખવાસ બનાવશું। સહેજ પણ કાળી નહીં પડે। તમે જોઈ શકો છો વિડીયોમાં કે ગોટલી આપણી એકદમ વ્હાઈટ રહેશે। તમે કૂક કરશો, બાફશો તો પણ એકદમ વ્હાઈટ રહેશે તેવી ગેરંટી છે મારી। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ગોટલાને સૂકવી લેવાના છે। 15 દિવસ સુધી આપણે ગોટલાને સૂકવવા દેવાના છે। તેથી વધારે આપણે નથી સૂકવવા દેવાના, નહીંતર અંદરથી ગોટલા છે તે કાળા પડવા માંડશે અને અંદર ફૂગ વળી જાય છે। તો જેવા ગોટલા સુકાઈ જાય એટલે તરત જ તેની ગોટલી આપણે તોડીને બહાર કાઢી લેવાની છે। તો અહીંયા મેં એક જાડું નેપકિન લીધું છે નીચે રાખવા માટે, જેથી આપણે નીચેનો પથ્થર સુરક્ષિત રહે। અને અહીંયા મેં બીજો એક જાડો પથ્થર લીધો છે અને હવે આપણે ગોટલીને આ રીતે તોડી લેશું। તો દસ્તો પણ આપણે થોડો વજનદાર લીધો છે, જેથી ગોટલી આપણી સરસ રીતે તૂટે અને એકદમ સરસ આખી ગોટલી નીકળે તેનો આપણે પ્રયાસ કરવાનો છે। ગોટલી બિલકુલ ભૂકો ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આખી જ ગોટલી કાઢવાની છે। ચલો બીજી પણ એક તોડીને તમને બતાવી દઉં। જો ફ્રેન્ડ્સ, અંદરથી પણ બિલકુલ કાળી નથી પડી અને એકદમ સરસ ગોટલી છે। તો અહીંયા મેં બધા જ ગોટલી છે તે આ રીતે કાઢી લીધી છે અને પાણીમાં રાખી દીધી હતી। આમ તોડતી રહેતી હતી અને પાણીમાં એડ કરતી રહેતી હતી, જેથી કડવાહટ પણ દૂર થોડી થઈ જાય અને ગોટલી એકદમ વ્હાઈટ આપણી રહે। હવે આપણે બીજા એક પાણીમાં એડ કરી દઈશું, જેથી એકદમ ચોખ્ખું પાણી થઈ જાય। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ગોટલી એકદમ વ્હાઈટ છે, બિલકુલ સહેજ પણ કાળી નથી પડી। આપણે બાફતી વખતે પણ આપણી ગોટલી બિલકુલ કાળી નહીં પડે। જો આટલો ડિફરન્સ થઈ જાય પાણીમાં। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો અને ભાઈઓ, મને કમેન્ટમાં જરૂરથી લખજો તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ। તો અહીંયા મેં બટેકાની પતરી પાડવાનું જે મશીન લીધું છે તેમાં જ આપણે ગોટલીને એકદમ પતલી પતલી આ રીતે પાડી દેવાની છે અને આપણે કાચી જ કરવાની છે। અત્યારે બિલકુલ બાફવાની નથી। ઘણા લોકો બાફીને પણ આ રીતે ટુકડા કરતા હોય છે, પણ આપણે પહેલાં કરી લેવાના છે, પછી આપણે કૂક કરશું। તો અહીંયા મેં બધી જ ગોટલી છે તે આ રીતે તેની પતલી પતલી ચિપ્સ બનાવી લીધી છે। આ પતલી પતલી ચિપ્સ આપણે જ્યારે તલના મુખવાસમાં એડ કરી શકીએ છીએ। એ તલનો મુખવાસ ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા 2 પાણી આપણે ધોઈ લીધી છે। જો એકદમ વ્હાઈટ છે ને ફ્રેન્ડ્સ, કમેન્ટમાં હા નાનો જવાબ આપજો। તમારે પણ ગોટલીનો મુખવાસ કાળો પડી જતો હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। હવે અહીંયા મેં પાણી અગાઉથી જ ગરમ કરવા રાખી દીધું હતું। તે પાણીમાં આપણે આ ગોટલીની જે ચિપ્સ પાડી છે તે એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો અને ભાઈઓ, ચોક્કસથી લખજો તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ। જો આ રીતે થોડી વાર ચલાવતા રહેશું અને પછી ઢાંકીને આપણે કૂક થવા દેશું। આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। હવે આપણે ઢાંકીને 5 મિનિટ સુધી કૂક થવા દેશું। 5 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, અને તમને બતાવી દઉં કે જો ફ્રેન્ડ્સ કે બિલકુલ અંદરથી કાળી નથી પડી। નહીંતર ઘણીવાર એવું થાય, આપણે કુકરમાં જ્યારે બાફવા મૂકીએ છીએ ત્યારે ગોટલી બાફતી વખતે પણ કાળી પડી જતી હોય છે, પણ આ ટ્રીકથી તમે એકવાર બનાવજો, તમારી ગોટલી છે તે બિલકુલ કાળી નહીં પડે અને એવી ને એવી વ્હાઈટ રહેશે। મને થોડું મીઠું ઓછું લાગ્યું હતું, એટલા માટે મેં થોડું મીઠું એડ કરી અને ફરીથી મેં કૂક કરવા રાખી। તો 2 મિનિટ કૂક થવા દીધી છે ફરીથી, અને તમે જોઈ શકો છો કે ગોટલી આપણી એકદમ વ્હાઈટ જ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ગોટલી છે તે એક છન્નીમાં કાઢી લેશું। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। તો આ રીતે ઝારાની મદદથી આપણે બધી જ ગોટલીની ચિપ્સ કાઢી લેવાની છે। આ વિડીયો હું બીજો એડ કરી રહી છું। આપણે પહેલાં પણ એક ગોટલીનો વિડીયો એડ કર્યો છે। જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે છન્નીમાં રાખી દીધી છે, જેથી પાણી એક્સ્ટ્રા પાણી છે તેને નીતરી જશે।
આ ગોટલીનો મુખવાસ તમે આખું વરસ સ્ટોર કરી શકો છો અને તો પણ બિલકુલ કાળા નહીં પડે અને એકદમ સરસ જ રહેશે, એકદમ કડક અને એકદમ ક્રિસ્પી રહેશે। જો અહીંયા મેં બધી જ કાઢી લીધી છે, એકદમ પતલી એવી આ ચિપ્સ છે। હવે આપણે એક કોટન કપડામાં સૂકવી લેશું। પંખા નીચે આપણે સૂકવશું, તડકે નથી સૂકવવાની। આને સૂકવતા 1.5 દિવસ લાગશે। એકવાર મારી રીતથી બનાવીને તો જોજો ફ્રેન્ડ્સ, તમે દર વર્ષે આ રીતે બનાવશો, એટલી મસ્ત બનીને તૈયાર થાય છે કે તમે રોજ ખાવાનું મન પસંદ કરશો। સહેજ પણ કડવી પણ નહીં લાગે અને એકદમ સરસ બનશે। તો અહીંયા મેં એક કોટન દુપટ્ટામાં સૂકવી લીધી છે। મેં અહીંયા 2 ટાઈપની બનાવી છે, એક ચિપ્સવાળી બનાવી છે અને એક છરીની મદદથી ટુકડા કરીને બનાવી છે। તો બંને મેં સૂકવી લીધી છે। હવે આપણે બીજા દિવસે જોશું તો એકદમ સરસ સુકાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ આપણી ગોટલી છે તે સુકાઈ ગઈ છે અને કાળી પણ નથી પડી। આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો હવે આપણે ગોટલીને ઘીમાં શેકી લેશું। તેના માટે આપણે ગેસ ઉપર એક પેન ચડાવી લેશું અને 1 ચમચી જેટલું ઘી એડ કરી લેશું। ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે ગોટલીની ચિપ્સ એડ કરી દેશું। ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે અને હવે આપણે સતત આ રીતે ચલાવતા રહીશું। 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતે જ ચલાવતું રહેવાનું છે। આ ગોટલીનો કલર બિલકુલ ચેન્જ નહીં થાય, એકદમ સરસ જ રહેશે, એકદમ વ્હાઈટ જ રહેશે, સહેજ પણ કાળી નહીં પડે। તો આ રીતે ઘીમાં શેકવાથી ગોટલી આપણી એકદમ મસ્ત એવી લાગે છે અને એકદમ ક્રિસ્પી થઈ જાય છે। એકદમ સરસ આપણે શેકી લીધી છે। હવે એક ડીશમાં કાઢી લેશું। ગોટલીને મેં ડીશમાં કાઢી લીધી છે, તમે જોઈ શકો છો। ઉપરથી આપણે સંચર પાવડર આ રીતે સ્પ્રેડ કરી લેશું। સંચર પાવડરનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે ફ્રેન્ડ્સ। હવે બરાબર મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ્સ, આપણી આ ગોટલીનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે। તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી લખજો। એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત એવી બનીને તૈયાર થઈ છે। જો કેટલી એકદમ પતલી છે। તમે પણ આ રીતે એકવાર બનાવીને જોજો ફ્રેન્ડ્સ, પછી કમેન્ટમાં લખજો। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।